નિર્મળ ગુજરાતનું આપણે અભિયાન ઉપાડ્યું. કોઈ એક જમાનો તો આખા ગુજરાતમાંથી માંડ 1 કે 2 ગામો નિર્મળ બનતા હતા. આજે સેંકડો ગામો નિર્મળ ગુજરાતની સ્પર્ધામાં ભારત સરકારનું ઇનામ લઈ આવે છે. પરંતુ આપણે તેનાથી સંતોષ માનનારા નથી. અને તેથી ભાઈઓ બહેનો, મારો આગ્રહ છે, આજની આ પવિત્ર કાર્યક્રમે, આ પવિત્ર ધરતી પરથી હું ગુજરાતના કર્ણાવતીના કાંકરિયામાં આવેલા સૌ મિત્રોને અંતઃકરણપૂર્વક અનુરોધ કરવા માંગુ છું, કૃપા કરીને સ્વચ્છતાને સ્વભાવ બનાવી, શાળાઓમાં, કોલેજોમાં, જીવનમાં, મોહલ્લામાં સ્વચ્છતાનું વાતાવરણ બનાવીએ. ભાઈઓ બહેનો, આજે 25 ડિસેમ્બર મારે માટે આપણો આભાર માનવાનો પણ અવસર છે. આજથી 1 વર્ષ પહેલા 25 ડિસેમ્બરે મને 3જી વખત મુખ્યમંત્રી બનવાના શપથ લેવાનો અવસર હતો. મિત્રો, 25 ડિસેમ્બરે, ગયા 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે 3જી વાર મેં સોગંદ લીધા, સરકાર બનાવી. પણ મને એક બાબતનો આજે ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવા માંગુ છું, અને ગૌરવના હકદાર ગુજરાતના નાગરિકો છે. મિત્રો, આ દેશમાં વોટ બેંકની રાજનીતિ, એણે દેશની રાજનીતિ પર કબજો જમાવ્યો હતો. અને ગુજરાતે વિકાસની રાજનીતિની પહેલ કરી હતી. અને વિકાસની રાજનીતિની જે પહેલ કરી, એને ગઈ 25 ડિસેમ્બરે ગુજરાતની જનતા જનાર્દને મહોર મારી હતી. મિત્રો, એ જે ગુજરાતે શરૂઆત કરી, એ જે ગુજરાતે વિકાસની રાજનીતિનો આરંભ કર્યો, આજે સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં વિકાસની રાજનીતિ માટે બધાને મજબૂર થવું પડ્યું છે. તાજેતરની ચૂંટણી પરિણામે બતાવી દીધું છે. વિકાસની રાજનીતિ માટે બધાને મજબૂર થવું પડ્યું છે. મિત્રો, ગુજરાતની જનતા જનાર્દનનો એ અર્થમાં હું આજે આભાર માનવા માંગુ છું કે ગુજરાતની જનતાએ વોટ બેંકની રાજનીતિમાંથી બહાર ઉઠીને વિકાસની રાજનીતિ પર મોહર મારી અને સમગ્ર દેશને વિકાસની રાજનીતિ પર ચાલવા માટે મજબૂર કરી દીધો. એટલા માટે આજે 25 ડિસેમ્બરે હું ગુજરાતની જનતાના લાખ લાખ ધન્યવાદ, ગુજરાતની જનતાને કોટી કોટી અભિનંદન. ભાઈઓ બહેનો, ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું છે. શહેરોનો વિકાસ કરવો છે. આ શહેરને આધુનિક બનાવવું છે. અહીંના જનજીવનને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપવી છે. અને એના માટે આવશ્યક બધું જ કરવાની મથામણ સાથે કામ આપ્યું છે. અને આપે મને જે પ્રેમ આપ્યો છે, આપે જે મને આશીર્વાદ આપ્યા છે, આપનો પ્રેમ, આપના આશીર્વાદ, એ જ મારી તાકાત છે, એ જ મારી મૂડી છે. હું ફરી એકવાર મારા શાસનના 1 વર્ષની પૂર્ણતા અને નવા વર્ષના પ્રારંભે આજની આ ભૂમિ પરથી ગુજરાતની જનતા જનાર્દનને વિશ્વાસ આપું છું કે આપે જે વિશ્વાસ મૂક્યો છે, આપે જે ભરોસો કર્યો છે, એને હુંની આંચ નહીં આવવા દઉં, એમાં કોઈ ઓટ નહીં આવવા દઉં, એમાં કોઈ આળસ પણ નહીં આવવા દઉં. એ પણ મક્કમતા સાથે કામ કર્યું છે. ભાઈઓ બહેનો, ફરી એકવાર આ 7 દિવસના કાર્નિવલને આ કર્ણાવતી ઉમંગથી ઉજવે, પણ આ કાંકરિયાને સાચવે. મિત્રો, અહીંથી એક ઝાડ આગુ પાછું ના થવું, એક નાનકડી કાંકરી પણ આગી પાછી ના થવું. એક નાગરિક તરીકે આપણે જાતને પુરવાર કરીએ. આપ જુઓ મિત્રો, નવું કરવાનો ઉમંગ વધશે, નવું કરવાનો ઉમંગ વધશે. શા માટે સિક્યુરિટીની જરૂર પડે? આની સફાઈ માટે, આ નાની નાની વસ્તુઓ સાચવવા માટે. આ બધું આપણું છે, બધું એને આપણે સાચવીએ. અને જો સાચવીશું ને, તો કર્ણાવતીમાં બીજી 25 ચીજો કરવાની હિંમત અમારા કોર્પોરેશનના મિત્રોને આવશે. ભાઈઓ બહેનો, આજે કાંકરિયાના પુનર્નિર્મિત કાંકરિયાના લોકાર્પણ નિમિત્તે કર્ણાવતી જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. કોર્પોરેશનના સૌ મિત્રો અભિનંદનના અધિકારી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી.
મિત્રો પૂરી તાકાતથી જરા ભારત માતા કી